સૌથી પહેલા વાત કરવી છે વરસાદની। મેઘરાજા છેલ્લી ઇનિંગ રમી રહ્યા છે રાજ્યની અંદર। હવે ચોમાસું વિદાય થવાની તૈયારી હોય, આ સમયે વિદાય થતું હોય, પણ એ વિદાયની સાથે સાથે ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે। ગઈકાલથી જે સિલસિલો શરૂ થયો છે ઉત્તરથી લઈ અને દક્ષિણ સુધી, આમ તો છેલ્લા 2-3 દિવસથી જોવા મળી રહ્યું છે, પણ ગઈકાલથી વરસાદનું જોર વધારે જોવા મળી રહ્યું છે। ક્યાંક પવન પણ સુસવાટા બંધ ફૂંકાઈ રહ્યો છે। ગઈકાલે આપણે જોયું કે ઘણી બધી જગ્યાએ ઝાડ પણ પડ્યા હતા અને ભારે પવન ફૂંકાયો હતો। આજે પણ એવા જ પવનના સુસવાટા સાથે વરસાદી માહોલ જામેલો છે। અમદાવાદ શહેરમાં આજે ફરી એકવાર વરસાદ વરસ્યો હતો। બપોરના સમયે સવારે તડકો ખીલેલો હતો, પણ બપોરના સમયે ફરી એકવાર આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાઈ ગયા, ભારે પવન ફૂંકાયો અને ત્યારબાદ વરસાદની શરૂઆત થતા ભાદરવા મહિનામાં ઠંડક પ્રસરી ગઈ હતી। અમદાવાદમાં ગઈકાલે બપોર બાદથી વરસાદની શરૂઆત થઈ હતી। ગઈકાલે રાત્રે પણ અમદાવાદમાં વરસાદ હતો। આજે દિવસ દરમિયાન અમદાવાદના કેટલાક વિસ્તારમાં ધીમી ધારે વરસાદ રહ્યો છે, ત્યારે ફરી એકવાર બપોર બાદ અમદાવાદની અંદર અત્યારે ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે। અમદાવાદના પૂર્વ અને પશ્ચિમ બંને વિસ્તારમાં અત્યારે ધોધમાર વરસાદ પડી રહ્યો છે। પૂર્વની જો વાત કરવામાં આવે તો નરોડા, નારોલ, વટવાથી લઈને તમામ વિસ્તારમાં વરસાદ થઈ રહ્યો છે, જ્યારે પશ્ચિમની જો વાત કરવામાં આવે તો પશ્ચિમના પણ તમામ વિસ્તારોમાં વરસાદ થઈ રહ્યો છે, જેમાં વસ્ત્રાપુરથી લઈ ગોતાથી લઈને તમામ પ્રકારના જે વિસ્તારો છે આસપાસના, તે તમામ વિસ્તારમાં અત્યારે વરસાદી માહોલ છે તે જામ્યો છે। મહત્વનું છે કે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આવનારા દિવસોમાં હજુ પણ ભારેથી ભારે વરસાદ પડી શકે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે, અને હવામાન વિભાગની જે રીતની આગાહી હતી તે રીતે ગઈકાલે પણ અમદાવાદમાં વરસાદ હતો, આજે પણ અમદાવાદમાં વરસાદ છે, અને આવનારા 2 દિવસ દરમિયાન હજુ પણ અમદાવાદમાં વરસાદી માહોલ રહેશે। કેમેરામેન મુકેશ પરીખ સાથે જયંતિ ચૌધરી, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।